રાજકોटના ભક્તિનગર સર્કલ નજીક મારામારીની ઘટના બની છે। શુક્રવારે રાત્રે બે ભાઈઓ પર 6 થી 7 જેટલા શખ્સોએ હુમલો કર્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તો મારામારી કરવામાં આવી અને તે અંગેનો આ વિડીયો સામે આવ્યો છે। ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વકફ બોર્ડના નામે નવાબ મસ્જિદની 3 દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા નવાબ મસ્જિદ ખાતે। 3 હિન્દુ વેપારીઓની દુકાનોનો સામાન બહાર ફેંકી બળજબરીપૂર્વક દુકાન ખાલી કરાવવામાં આવી હતી। તો વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। ગુનો નોંધાતા ફારૂક મુસાણી સહિત 9 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ ધર્મના લોકોએ સાથે મળીને દુકાનોમાં સામાન પરત મૂક્યો હતો અને વર્ષોથી દાણાપીઠ વિસ્તારોમાં મોટાભાગના હિન્દુ વેપારીઓ દુકાન ધરાવે છે। અટકાયત કરાયા બાદ તમામ આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા। આરોપીઓની અટકાયતને લઈ હર્ષ સંઘવી દ્વારા એક્સ પર પોસ્ટ પણ શેર કરવામાં આવી છે। દાણાપીઠ વિસ્તારમાં જય જય શ્રી રામ અને વંદે માતરમના નારા લાગ્યા। હિન્દુ વેપારીઓ સાથે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી બેઠક અને બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય રમેશ ચિલાડા તેમજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ઉદય કાનગડ, ડોક્ટર દર્શિતા શાહ સહિત હાજર રહ્યા। તો ગૃહ રાજ્યમંત્રી દ્વારા મુલાકાત કરવામાં આવી છે રાજકોટ ખાતે અને આ સાથે તેમના દ્વારા એક્સ પર પોસ્ટ પણ શેર કરવામાં આવી છે અને આ સાથે જે જય શ્રી રામના નારા લાગ્યા હતા તે પણ સાંભળવા મળ્યા છે રાજકોટ ખાતે। આ સાથે જે સ્થાનિક ધારાસભ્ય છે તે પણ આ બેઠકમાં જોવા મળ્યા। બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય રમેશ ચિલાડા તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ઉદય કાનગડ અને ડોક્ટર દર્શિતા શાહ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા અને લોકોની મોટી ભીડ પણ જોવા મળી। આ સાથે જે જય જય શ્રી રામ અને વંદે માતરમના નારા પણ સાંભળવા મળ્યા છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટના સામે આવી છે જેમાં સીઆઈએસએફ સેલના જવાન કિશન સિંઘે પોતાને ગોળી મારી દીધી છે। એરપોર્ટના બાથરૂમમાં જઈ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી। ગોળી વાગતા જવાનનું મોત નીપજ્યું છે। ખાનગી હોસ્પિટલના તબીબે જવાનને મૃત જાહેર કર્યા છે। એરપોર્ટ પર સીઆઈએસએફ જવાન કિશનસિંહ નામના જવાને બાથરૂમમાં જઈ પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાના પેટમાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જો કે ઘટનાની જાણ થતાં સહકર્મચારીઓ તેમને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં કહી શકાય કે સારવાર દરમિયાન આ જવાનનું મોત થયું છે। આ જવાન કહી શકાય ફેબ્રુઆરી 2022 થી સુરત એરપોર્ટ પર સીઆઈએસએફના જવાન તરીકે કામ કરતો હતો। દ્રશ્ય જોઈ શકાય છે કે સીઆઈએસએફના જવાનોનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે, હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યો છે। તેની મોત થયાના સમાચાર મળતા સીઆઈએસએફ જવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કહી શકાય કે જવાન 2022થી સુરત એરપોર્ટ ખાતે નોકરી કરતો હતો અને જે પ્રકારે ઘટના બની તેનું સાચું કારણ જાણી શકાયું નથી, પણ જે ઘટના બની છે તેને લઈને ચોક્કસ સીઆઈએસએફ જવાનોમાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે સીઆઈએસએફ જવાને પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાના પેટના ભાગે ગોળી મારી હતી, જેને લઈને સારવાર મળે પહેલા તેનું કરુણ મોત થયું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।